નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આપણે તારીખ 3 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બર સુધીની જે એક વરસાદની આગાહી આપી હતી તે મુજબ છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે. જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત સાથે સાથે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ વિસ્તારની અંદર સારા એવા વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર હળવા ભારે ઝાપટા તો કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આ સિવાયના ઘણા વિસ્તારોની અંદર હાલ આંશિક વરાપનું પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવા સમયે હવે આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ તો તારીખ 5 સપ્ટેમ્બરથી લઈ અને 10 સપ્ટેમ્બરની સુધીની વરસાદનો વર્તારો છે તે આપણે જોઈએ તો તારીખ 5 સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે વરસાદના પ્રમાણમાં થોડો વધારો થાય. તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, કોસ્ટલ એરિયાના જે જિલ્લાઓ છે જેની અંદર ખાસ કરીને દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ જિલ્લો સાથે સાથે ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર આજ વહેલી સવારથી લઈ અને બપોર સુધી હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે તો 1-2 સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. સાથે સાથે આજ બપોર બાદથી સૌરાષ્ટ્રના જે બીજા ભાગો છે તેની અંદર પણ વરસાદી એક્ટિવિટી વધે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લાનો જે ભાગ છે, સાથે સાથે રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો આ જિલ્લાઓની અંદર આજે મોડી સાંજ સુધીની અંદર ગાજવીજ સાથે ઘણા બધા સ્થળોએ વરસાદની શક્યતાઓ રહેલી છે. સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર આ જિલ્લાઓની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે. ખેડૂત મિત્રો, આ સિવાય વાત કરીએ આવતીકાલે તારીખ 6 સપ્ટેમ્બરના તો 6 સપ્ટેમ્બરના રોજ પણ સૌરાષ્ટ્રના જે પૂર્વ બાજુના જે જિલ્લાઓ છે, ખાસ કરીને અમરેલી, ભાવનગર આ જિલ્લાઓની અંદર આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ છે. સાથે સાથે જે ગીર સોમનાથનો જે પૂર્વ સાઈડનો જે ભાગ છે તેની અંદર પણ આવતીકાલે વરસાદની શક્યતાઓ રહેલી છે. તેની સાથે વાત કરીએ કે દક્ષિણ ગુજરાતની તો આવતીકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેની અંદર આવતીકાલે પણ સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સિવાયના જે સૌરાષ્ટ્રનો જે બીજો ભાગ છે તેની અંદર વરસાદની સામાન્ય શક્યતાઓ કોઈ જગ્યાએ આવતીકાલે છાટાછૂટી અને હળવા ઝાપટા પડી શકે, એ સિવાય કોઈ મોટો વરસાદ નથી. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ તારીખ 7થી લઈ અને 10 સપ્ટેમ્બર સુધી તો આ દિવસોની અંદર હાલ કોઈ મોટો વરસાદની શક્યતાઓ લાગતી નથી. તો સીમિત વિસ્તારની અંદર છાટાછૂટી અથવા તો ઝાપટા પડી શકે, આ સિવાય કોઈ મોટો વરસાદ આ દિવસોમાં નથી. એટલે જો આપના પાકને પિયતની જરૂરિયાત હોય અને આજે 2 દિવસની અંદર જો વરસાદની અંદર આપના વિસ્તારનો વારો ન આવે તો મગફળી અને સોયાબીન છે તે હાલ કટોકટીની અવસ્થાએ છે. કારણ કે મગફળીની અંદર હાલ ડોડવાની અંદર દાણા ભરાવાની અને સોયાબીનની અંદર શીંગો બેસવાની અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થા છે. જો આવા સમયે પિયતની ખેંચ વર્તાય તો ઉત્પાદન ઉપર તેની માઠી અસર પડતી હોય છે. તો ખેડૂત મિત્રો, આજે વરસાદના રાઉન્ડની વાત કરી તેને ધ્યાને લઈ અને આપના ખેતી કાર્યોનું આયોજન કરજો. અને જો કોઈ પણ ફોરકાસ્ટ મોડલની અંદર તાત્કાલિક કોઈ મોટો બદલાવ આવશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત.